कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजलालदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसके जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डुमस पुलिस स्टेशन उन्होंने की, और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया। सामान्य मानस पर तो आवा आरोपो न लगे। कोई सेलिब्रिटी पर्सन, प्रतिष्ठित पर्सन होय, अमुक व्यक्तिओने खूंचनार व्यक्ति अरे खूंचनार આગળ પડતો સામાજિક કાર્યકર્તા હોય અને પ્રતિષ્ઠિત માણસ હોય તેની વિરુદ્ધ આવા વાયરલ થાય ને વિડીયો. બાકી એ વિડીયોમાં કોઈ તથ્યતા નથી, એમાં બધું ખોટી માહિતી દર્શાવેલ છે. સત્ય હકીકત એ હતી કે 21/12/2025 ગઈકાલના રોજ મારા દીકરાની 19મી વર્ષગાંઠ હતી. અમે આ વખતે કોઈ વધારે સેલિબ્રેશન કરવાનું નક્કી ન કર્યું અને 20 લાખના ખર્ચે 1200 અનાજ કીટ અને બાટટોવેલ અને સાડી દરેક સિવિલના 1200 દર્દીઓને વ્યક્તિગત રીતે મારા દીકરાના હસ્તે વિતરણ કરીને આવ્યા. અને ત્યારબાદ બપોર પછી 2 થી 5 અહીંયા મારા ઘરે સત્યનારાયણની કથા મિત્રો કુટુંબીજનો આણી અને ત્યારબાદ કેક કટિંગ થયું. અને પછી 5 મિનિટ માટે મારા દીકરાએ ઈચ્છા દર્શાવી કે ફટાકડા ફોડીએ પપ્પા. તો એક 10,000ની 20,000ની લૂમ એણે ડુમસમાં એવું હોય છે કે રવિવારે ક્યાં આડા દિવસે બી હવે 28 રેસ્ટોરન્ટ મેઇન રોડ પર ખુલી ગઈ છે અને સુરતની શોખીન પ્રજાઓ ત્યાં જમવા આવે છે. તો પાર્કિંગ રોડની બંને સાઈડ હોય, પ્લસ અહીંયા શું છે સંખ્યાબંધ પાર્ટી પ્લોટો બની ગયા છે. એ લગ્નનું સ્થળ બને છે. અહીંયા વારે ઘડીએ વરઘોડા નીકળે છે અને તેમાં આજુબાજુ છે ને આમંત્રિત મહેમાનો રોડની સાઈડ પર જ પાર્કિંગ કરે છે. તે સંજોગોમાં લંગરથી લઈને ડુમસ સુધી રોડની આજુબાજુ ફૂલ પાર્કિંગ હોય છે. તો ફટાકડા ક્યાં ફોડીએ? મારા ઘરમાં અને વાડીઓમાં, મારી વાડીમાં પૂરા ઝાડોથી આચ્છાદિત વૃક્ષો છે, એટલે સખત હરિયાળી છે. તે સંજોગોમાં એમાં પક્ષીઓના ઘરો છે, હજારો પક્ષી રહે છે અને તે લોકોને ડિસ્ટર્બ થાય અને એ ફટાકડા ફૂટે એવું નહોતું. તે સંજોગોમાં ઘરે મંડપ બનાવેલો હતો, કથા મંડપ માટે મંડપ અને પછી બધાના ભોજન કરવા માટે મંડપ બનાવેલો હતો. તે સંજોગોમાં અંદરની પ્રિમાઇસીસમાં ફટાકડા ફૂટે એવું નહોતું. તો 2-5 મિનિટ માટે મારા છોકરાએ 20,000ની ફટાકડાની લૂમ ફોડી અને મારા હાથમાં પેલી હમણાં ચાઇનીઝ મસાલા આવે ને તે હતી. તે પેલા એક ભાઈને બહુ રોઈકો, બધાએ મારા ગાર્ડ્સ, બોડીગાર્ડ્સ, મારા ગનમેનોએ પછી રોઈકો, પણ એણે મારી પર ગાડી ચડાવી દીધી. તો તેમાં તમારી પર ગાડી હું આગળ થોભેલો, હું તો પાછળ ધ્યાન જ નહોતો આપતો, વચ્ચે હું જ થોભેલો હતો. તો બીજી સાઈડના બધા ઉભા રહેલા હતા. લંગરથી ડુમસ જનાર ઉભે રહેલી હતી લાઈન. 5 મિનિટનો સવાલ હતો. બધા કે 2 મિનિટ થોભો ને. તો એ ભાઈને ધીરજ નહીં રહી. હવે સળગતા ફટાકડામાં એને હું જવા દઉં તો પરિસ્થિતિ શું થાય કે એની ગાડી જૂના પ્રકારનું મોડલ હતું કંઈ, તેમાં પેટ્રોલની ટાંકી લીકેજ હોય, આ હોય, તો સળગતા ફટાકડાની લૂમમાં એ જાય તો તે સંજોગોમાં એનું જાનનું જોખમ હતું બંને જણાનું. અને તે સંજોગોમાં હું હટ્યો નહીં તો એણે મારી પર ગાડી ચલાવવાનો પ્રયત્ન. બટ નેચરલ તમે પર કોઈ એવું થાય તો તમે મશાલ એમાં ફેરવાઈ ગઈ. તે એને કંઈ મેં ધમકી નહીં આપી, એની સાથે કોઈ વાર્તા નહીં કરી. વાત સાંભળો ને. ના એ સમજો ને, એ હું તમને સ્ટોરી કહું છું આમાં કોણ છે તે. એટલે તે સંજોગોમાં થયું એવું કે એણે પેલું ગાડી ચડાવ્યો એનો વિડીયો નહીં ઉતાર્યો અને પેલું મસાલ તાકી તો મસાલ તો બટ નેચરલ ફેરવાઈ ગઈ તારી તરફ. ને પછી બી એને સમજાવ, મેં એને કોઈ ધમકી નહીં આપી, મેં એની સાથે કોઈ વાતચીત બી નથી કરી કે નથી એને કંઈ મારા બોડીગાર્ડો, ગનમેનો કે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોને કંઈ ગાડી કરી કે એમ કે બધાએ પ્રેમપૂર્વક સમજાવે 2 મિનિટ થોભી જાવ, લૂમ પતી જાય પછી ખોલી દેવાના છે. એને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય તો 2-5 મિનિટ થોભવાનું આવે છે. ટ્રકનું પંચર પડ્યું હાઈવે પર તો ટ્રાફિક જામ થઈ જાય છે. અહીંયા એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી. એ 2-5 મિનિટનો સવાલ હતો. તો તેમાં ભાઈએ મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો તો મેં બેક સાઈડ લીધું. એને ધમકી રૂપ લાગ્યું તો સદંતર ખોટી વાત છે. મેં જાહેરનામાનો કોઈ ભંગ નથી કર્યો. મેં અલ્ટિમેટ શું છે કે સુરત ડુમસ રોડ પર અને ડુમસના રોડ પર ઘણા પાર્ટી પ્લોટોમાં વરઘોડા નીકળે છે, એમાં બી ફટાકડા ફૂટે છે. ત્યારે અડધો પોણો કલાક છે ને ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો. આ તો મારા વિરોધીઓએ આ કાવતરું કરીને આ ખોટી રીલ છે ને એમાં તપાસના અંતે કંઈ નીકળવાનું નથી. આ બધું સ્થાપિત થશે. હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી, કાયદાનો જાણકાર માણસ છું. તે સંજોગોમાં હું ભારતીય પ્રજાસત્તાકે ઘડેલા કાયદાનો હું સંપૂર્ણ પાલન કરવા જવાબદાર છું. અને હું કંઈ મારા રિયલ એસ્ટેટનો 35 વર્ષનો ધંધો છે, તો તે સંજોગોમાં કાયદાનો હું જાણકાર છું. તેમાં હું કાયદાનો ભંગ કરું એવો માણસ નથી. કાયદાના પાલન કરવામાં અને એની પ્રતિબદ્ધતા જાળવવામાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે જવાબદાર છું અને એ કાયદા મને બંધન કરતા રહેશે. તે સંજોગોમાં આ વિરોધીએ મળેલું કાવતરું છે. રાતોરાત કોઈ
ઝીરોમાંથી અબજો પતી જાય 20 વર્ષમાં, તે અહીંયાના અબજોપતિઓને જરા દુખે છે. તે સંજોગોમાં એ લોકોએ હાથે મળીને કંઈ કર્યું છે, તો એમાં કંઈ મારી કંઈ પ્રતિષ્ઠા ખરડાવવા નથી. કંઈ એમાં પોલીસ છે ને, પોલીસના જાહેરનામાનો કોઈ ભંગ નહીં કર્યો. એ સીધી ને સાદી